નમસ્કાર, આજના સમાચાર રેગર પાચી સાથે વડોદરા ખાતે પત્રકાર એકતા પરિષદનું ભવ્ય અધિવેશન યોજાયું હતું, જેમાં દીપ પ્રગટ્ય સંત શ્રી માર્ગીય સ્મિત સ્વામી તેમજ મહેમાનોના વરદ હસ્તે કરાયું હતું. તેમજ સંગઠનના સાથે જીતુભાઈ સુખડિયાના દુઃખદ અવસાન માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રગીતના ગાન બાદ સ્વાગત પ્રવચન શ્રી પ્રદીપસિંહ સરવૈયાએ કર્યું હતું, જેમાં રાજ્યભરના પત્રકારોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં સંગઠનની એકતા, સક્રિયતા અને પત્રકારોના હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી. પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાએ પોતાના માર્ગદર્શન હેઠળ પત્રકારોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આવનાર વર્ષ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓના પત્રકારો માટે વ્યાપક વીમા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ નિર્ણય પત્રકારોની સુરક્ષા અને વિશ્વાસ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ સાબિત થશે. અધિવેશન દરમિયાન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા વિધાનસભામાં પત્રકારોના હિતમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લઈને સંસ્થાએ તેમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના પ્રયત્નોને વખાણ્યા હતા. મહિલા વિંગ અધ્યક્ષ સમીમબેન પટેલ દ્વારા પણ મહિલા પત્રકારોને સ્વતંત્ર અને સ્વમાની બનાવવા, લોક પ્રશ્નો સાથે નારી ઉત્થાનના કામે લાગવા તેમજ સિંહણ બનવા સંગઠનમાં જોડાઈ પરિવારની ચિંતા સાથે સમાજની ચિંતા કરવા હાકલ કરી સૌને મોટી સંખ્યા વીમાનો લાભ લેવા તેમજ સંગઠનમાં જોડાવા હાકલ કરી હતી. કાર્યક્રમમાં પત્રકારોની એકતા, અધિકારો અને ભવિષ્યના વિકાસ અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી, જેના કારણે સંસ્થાની દિશા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર મનીષ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ તેમજ પ્રદેશ, ઝોન, જિલ્લા અને મહિલા વિંગના હોદ્દેદારોની હાજરી પણ ઉડીને આંખે વળગે તેવી હતી. પ્રદેશ અધ્યક્ષ દ્વારા માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે આપણે એવા તો કેવા બીજી છીએ કે આપણા પરિવારની ચિંતા ખુદને નથી. લોકોની પાછળ દોડવાનું ઓછું કરીને પરિવારના ભલા માટે 10 લાખ અકસ્માત વીમાનો લાભ લેવા, સાધનિક કાગળો વહેલી તકે રજૂ કરવા અને મોટી સંખ્યામાં લાભ લેવા હાકલ કરી હતી. પ્રદેશ અધ્યક્ષના પ્રવચનમાં પત્રકારત્વની દુનિયાનું દુખિયારું સત્ય સૌના માટે સીમા ચિહ્ન બન્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ દ્વારકાથી મનોજભાઈ સોની ઉપાધ્યક્ષ, ધર્મેશભાઈ વસંત જે ઉપાધ્યક્ષ છે તેમજ મહામંત્રીઓની પણ હાજરી હતી. અન્ય જિલ્લાના પ્રમુખોનું પણ ટીમ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામી માર્ગીય સ્મિત સ્વામીએ પણ આ પત્રકારોના પરિવારની ચિંતાની સરાહના કરી વ્યક્તિગત સ્વાર્થ, અહમના ટકરાવમાંથી બહાર નીકળી આવી સંસ્થાના સદસ્ય બનવા સૌને ટકોર કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નીતિન ઘેલાણીના માર્ગદર્શન અને વડોદરાના પ્રમુખ, શહેર ઇન્ચાર્જ પ્રમુખ તેમજ મહિલા વિંગ પ્રમુખોની સાથે આખી અધિવેશન ટીમ કામ કરતી હતી. જે હોદ્દેદારો નિષ્ક્રિય કરતા હતા તેના સ્થાને 4 નવી નિમણૂકો પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં મહિલા વિંગના નવા જિલ્લા પ્રમુખની જવાબદારી સેજલ ઉપાધ્યાયને સોંપવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.